નું ફેમસ બસ મહાવીર ટ્રાવેલર્સ છે, પણ એ અહીંયા શું કરે છે કેમ કે આપણે જઈ રહ્યા છીએ કેદારનાથની યાત્રા પર 15 દિવસ માટે. તો એનો પાર્ટ 1 છે, તો છેક સુધી વ્લોગ જોજો. અને જેના ગ્રુપમાં આપણે એડ છીએ એ છે આદ્યાશક્તિ ટૂર એન્ડ ટ્રાવેલ્સ. તો છેક સુધી વ્લોગ જોઈજો અને કન્ટિન્યુ રાખજો. ફાઇનલી આપણે વઢવાણથી નીકળી ગયા અને આ બસ છે અને દુનિયા જાય પહાડમાં. હું મારી બેન કરીને બે જાવી પહાડમાં. તો હવે પહોંચી ગયા છીએ આખી રાતના સફર બાદ આપણે શામળાજી, અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે જવાનું છે આપણે ચા નાસ્તો કરવા અને પછી જવાનું છે આપણે દર્શન કરવા. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. અમે પહોંચી ગયા શામળાજીની બજારમાં. અને આ જો ચેતના સી ખબર કઈક વાતે ખોટું લાગી ગયું, જો રોવે હે, કેવી એકલી એકલી બજારમાં ફરે હે. કરીને પાછા આવી ગયા. જો બધા ભૂખા થઈ ગયા. આવ્યા ત્યાં જમવાનું રેડી હતું. અને આજના પહેલા દિવસનું મેન્યુ હે પાપડ, દાળ, ભાત, શાક, રોટલી, ગુલાબજાંબુ. અને કઈ નો ખાવું એના માટે ચેતના ખાલી વાટકી લઈને આવી છે. આ ચેતનાનું દિમાગ છે. જો કેવું લાગે છે ફરીને? મજા આવે. ખોટું બોલે, ફરી નહોતી મારા અરે પાઈ હતી. મેં વિડીયો બનાવ્યો તો જોયું તું, ના કરા હાલી જતી હતી. મારા વગર બજારમાં એની ખરીદી કોઈ ન કરે. હાચું ને? જો આ મારી મમ્મી હે, અમે રસોઈ જો છાસ बनावे. जो आ हमारी बहन है, उस तब में भैया है और पीछे में फादर है. તો જો અમે નાથ દ્વારાની બહાર જાવી છીએ અને મોસમ કેવો મસ્ત મજાનો છે. અહીંયા જો આરસની વસ્તુ બહુ વધારે મળે. કોઈને ખરીદી કરવી હોય તો આવી જાજો. મજા આવે છે બહુ. તો તમે લોકો ફરવા ન આવ્યા ને, તમે બધી અમે ફરી લઈશું. જો બહાર કેવો મસ્ત મજાનો મોસમ છે. ઉપર વાદળ જો મસ્ત ઠંડક છે. ખાલી તડકો દેખાય, બાકી તડકો નથી લાગતો. ઠંડુ ઠંડુ વાતાવરણ લાગે છે. તો જો ચા પાણીનો હોલ્ડ પડી ગયો. સામે બસ છે. અમે ચા પાણી પીવા ઉભા. જો આ ચા ની ભૂખડ, ચા ની સૌથી ભૂખડ આ ડાયલોગ મારી તો ઉનાળા વાળો. ઉનાળો હોય કે શિયાળો, ઉનાળો હોય કે શિયાળો હોય કે ગમે એટલો તડકો હોય ને, તો ચા પીવા તો જોઈએ જ તે. તડકામાં ઉભા રહીને ચા પી લેવી, પણ ચા તો જોઈએ જ તે. જયારે હોય ત્યારે મને એમ કેતી હોય, મને કહું ને અત્યારે હોય કઈ ખરા તડકે ચા, એટલે જયારે હોય ત્યારે મને આવો ડાયલોગ સંભળાવે. જો આ બસ છે આપણી મહાવીર ટ્રાવેલર્સ. તો જો આપણું વાવાઝોડું અહીં ભેગું થઈ ગયું. આ જો કેવું વાવાઝોડું છે. રાજસ્થાનમાં વાવાઝોડું આવ્યું એ આપણે અહીંયા પહોંચી ગયું છે. જેમ રાજસ્થાનમાં પહોંચ્યા ને એમ વાવાઝોડું આવી ગયું છે. તો જો જે જગ્યાએ આપણે હોલ્ડ કરવા રોકાણા, અહીંયા જો વરસાદ આવે છે અને પવન એટલો દેખાય. જો હજુ તો એ બધા હજી બધા ચા પીવે છે. તો જોવો વરસાદ આવ્યો છે ફૂલ. સુરેન્દ્રનગર આવશે. કેવું લાગે મમ્મી? બહુ મસ્ત મજા આવ્યો. ઠંડુ વાતાવરણ છે. જો તો અલગ કેવા ચા પીવે છે. અને જે ચશ્મા બનાવવાળી કંપની બધાને કહું કે આ ચશ્મા આમાં થાય ને એવા બનાવજો. આમાં ઓછું દેખાય વરસાદનું. એટલો વરસાદ, એટલો પવન અને વાવાઝોડા પછી બધી બસ ભેગી થઈ ના, બસની અંદરના બધાએ ભેગા થઈને પછી કરી નાખી આરતી. અને આજની પ્રસાદી હતી ચોકલેટ મારા તરફથી. તમારે ખાવી હોય તો આવી જાજો. અને આપણે આરતીનો વોઇસ અંદર નાખવાનો નથી કેમ કે કોપીરાઇટ આવે એટલે, પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને ફોલો જરૂર કરી લેજો મને. જો અમારા બસમાં ડોક્ટર સાહેબ આવ્યા છે, તો જો થોડી ઘણી સેવા કરી દે અમારી મમ્મીને. કયા ગામથી આવ્યા સર તમે? વિઠ્ઠલગઢ થી આવ્યા છે ફરવા માટે. પણ જો મારી મમ્મીને લાગ્યું હોય થોડુંક બાઇકમાંથી પડી ગયા હતા, એટલે જો ડ્રેસિંગ કરવાનું કીધું તું, પણ સર આવ્યા છે તો ઈ કરી દે ડ્રેસિંગ. ફરવા આવ્યા ને આપણને ડ્રેસિંગ કરી દે, સારી વાત ન કહેવાય? સારી વાત જ કહેવાય ને. તો પછી સેવા કહેવાય, સેવા. તો જો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે બસ ઊભી રહી ગઈ છે હનુમાન દાદાના મંદિરે. બધા હનુમાનજીના દર્શન કરી લેજો. અને અહીંયા જો આ રસોડું છે. તો અત્યારે જો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ છે.
અને બાકી બધા અંદર બેઠા છે, વાતો કરે છે. આ જો બધા સુખ દુઃખની વાતો કરે. બધાય બેઠા છે અહીંયા. અને સવારે અત્યારે જ તે નીકળી જવાનું છે જયપુર જવા માટે. આપણે જયપુર રાત્રિ રોકાવાનું છે ને સવારે જયપુર સાયન્સ સિટી કરાવવાની છે. તો હમણાં જમવા બેસવાનું થાય એટલે આપણે ફરીદાન વિડીયો સ્ટાર્ટ કરશું. તો જો રાતનો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે છે સેવ ટમેટાનું શાક, ખીચડી અને પરોઠા. જો બધા જમે છે. તો જો જયપુર પહોંચી ગયા અને અત્યારે અહીંયા સુવાનું છે. ગરીબ તો એટલી હદે હી ને કે હારી હોટલમાં આમ જો તાળાય નથી ખુલતા, એટલી હદે ગરીબી. હારી કઈ વસ્તુ ન પોહાય એટલે કીધું તું બહાર ફૂટપાથ ગટર પાસે પાછી હોઈ જાવી, પણ મારે નહીં ને. साला इतना कैसे किस्मत खराब है. पैसा नहीं है, फ्री में घूमने आए हैं, फ्री में रूम मिला है, फिर भी नहीं खुल रहा है. પૈસા દઈ જાય કોકને બોલાવવા પડશે. હાલ પૈસા દઈ આવી, મફતનું નહીં હે. જો તાળું નથી ખુલતું ને મેં હોટલનું નામ વાંચી હી. હા મેં લખ્યું લીલી પુલ, ના લીલી પોલ, લીલી પોલ. કંઈક તો લખ્યું, હું લખ્યું કમેન્ટ કરી નાખજો. જો કેવું મસ્ત આમ હે હોટલ. આવી તો કોઈ દી મેં નથી જોઈ, મારા બાપ દાદાએ નહીં જોઈ હોય આવી. તો જો આ અમારો રૂમ છે. આમાંથી ટીવી ઓલરેડી કાઢી લીધું કેમ કે એમને ખબર જ હતી કે આ બધા ચોરના દીકરા હે. જો એમના મમ્મીને વાગ્યું કે. તો આપણો પાર્ટ 1 આટલો જ હતો. હું આશા કરીશ કે તમને ગમ્યો હશે. લાઈક, શેર અને કમેન્ટ કરી નાખજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ જરૂરથી કરજો. જો તમે આખો વિડીયો જોયો ને તો આ છેલ્લે હર હર મહાદેવ વાળી કમેન્ટ કરી નાખજો. પણ રાતના કેટલા વાગ્યા ઈ તો જો વિડીયો પૂરો કરવામાં. હા રાતના વાગ્યા 12 અને 1 વાગ્યો 2. હા તો કઈ વાંધો નહીં, રાતના 2 વાગ્યા છે. તમારા માટે વિડીયો બનાવો એટલે લાઈક કરજો અને હું સવારમાં પાર્ટ 2 બનાવીશ. પાર્ટ 2 માં આપણે જયપુરની જર્ની, હવા મહેલ ઘણું બધું બતાવવાનું એટલે પાર્ટ 2 તમને બોરિંગ નહીં લાગે. એટલે પાર્ટ 2 તમે જોવાનું ભૂલતા નહીં. બાય બાય.